યુએસએ ટુરિસ્ટ વિઝામાં તમને કેવા કેવા પ્રશ્ન પૂછી શકાય છે? 2024માં અગર જો તમે ટુરિસ્ટ વિઝા એપ્લાય કરવા માંગતા હોય યુએસએના, તો એમાં તમને ઇન્ટરવ્યુઅર કેવા પ્રશ્નો પૂછી શકે છે તેની ઉપર વાત કરીશું. પણ આ યુએસએ B1 B2 ટુરિસ્ટ વિઝા કુલ 5 રીતે એપ્લાય કરી શકાય છે. જેમાં આવે છે 18થી 24 વર્ષની જેની ઉંમર છે, વિદ્યાર્થી સ્ટુડન્ટ્સ કહી શકાય. તેની માટે અગર જો કોઈ ટુરિસ્ટ વિઝા એપ્લાય કરવા માંગતું હોય તો તેમને કેવા સવાલ પૂછી શકે છે. ફાર્મર જે ખેતી કરતા હોય અને કોઈ જોબ કે કોઈ ધંધો ના કરતા હોય એવી વ્યક્તિને અગર ટુરિસ્ટ વિઝા એપ્લાય કરે છે તો એ લોકો કેવા પ્રશ્નોનો એમને કેવી રીતે સામનો કરવો પડે છે એના માટે વાત કરીશું. ત્રીજી રીત છે કે જે લોકો નાનો મોટો ધંધો કરે છે, બિઝનેસ કરે છે, એ લોકોને કેવા પ્રશ્ન પૂછી શકાય છે. ચોથો ટોપિક છે કે જે લોકો નોકરી કરે છે, જે લોકો નાની કે કોઈ મોટી મલ્ટી લેવલ કંપનીમાં જોબ કરે છે, તો એ લોકો પોતાની પ્રોફાઇલ જે રીતે DS-160માં શો કરે છે તો એમને કેવા પ્રશ્ન પૂછાઈ શકે છે. અને પાંચમી લાસ્ટ એન્ડ ફાઇનલ કે સ્પોન્સર વિઝા, જે લોકો સ્પોન્સર યુએસએથી મંગાવી અને પછી ટુરિસ્ટ વિઝા એપ્લાય કરે છે તો એમને કેવા કેવા પ્રશ્ન પૂછી શકાય છે તે આપણે લાસ્ટમાં જોઈશું. પણ આ 5 ટોપિક ઉપર આજે વિડીયોમાં હું તમારી સાથે ચર્ચા કરીશ અને તમને જણાવીશ કે યુએસએ B1 B2 ટુરિસ્ટ વિઝામાં કેવા કેવા પ્રશ્નો તમને પૂછી શકે છે. શરૂઆતમાં આપણે એ જાણીશું કે 5 જે ટોપિક છે એમાં કોમન ક્વેશ્ચન કેવી રીતે પૂછે છે અને કયા કયા ક્વેશ્ચન પૂછે છે, જે જનરલી દરેકને એક સરખા પૂછવામાં આવે છે. અને ત્યાર પછી જે ટોપિક થાય છે ચાલુ, એ ઇન્ટરવ્યુઅર તમને પર્ટિક્યુલર તમારી જે ડેઝિગ્નેશન છે, જે જોબ છે, જે ધંધો છે તમારો, જે ખેતી કરો છો, તમે કોઈ બી વર્કઆઉટ કરો છો, યા તો તમે સ્ટુડન્ટ પણ છો, તો તમને એના વિશે થોડી ઘણી પૂછપરછ કરે છે અને ત્યાર પછી એમનું ડિસિઝન લે છે. આ ઇન્ટરવ્યૂ જે છે એ મેક્સિમમ 2 કે 3 મિનિટનું હોય છે. એમાં ડોક્યુમેન્ટ તમારી પાસે કોઈ પણ જાતના માગવામાં નથી આવતા, કારણ કે એક ઇન્ટરવ્યુઅર પાસે દિવસના કમસે કમ 5 થી 6 હજાર ઇન્ટરવ્યૂ લેવાની ગણતરી હોય છે. કારણ કે અત્યારે આપણે જાણીએ છીએ કે ઇન્ડિયામાં કેટલો રસ છે યુએસએ B1 B2 ટુરિસ્ટ વિઝા માટે. એના કારણે યુએસ કોન્સ્યુલેટ ઉપર અત્યારે જેમ બને તેમ જે એપ્લિકેશન છે એને સોર્ટ આઉટ કરવાનું ખૂબ જ બર્ડન છે અને બને એટલી ઝડપે એ લોકો ઇન્ટરવ્યૂ પૂરું કરી અને એમનું ડિસિઝન જણાવી દેતા હોય છે. જેમને વિઝા મળે છે એમને પાસપોર્ટ એ લોકો એમની પાસે રાખી લે છે અને 7 થી 8 દિવસ વર્કિંગ દિવસની અંદર તમને એની પર વિઝાનું સ્ટીકર લગાવી તમારા હોમ જે કુરિયર નજીકનું કુરિયર ઓફિસ હોય છે ત્યાં તમને પાસપોર્ટ ડિસ્પેચ કરી દેવામાં આવે છે. ત્યાંથી તમારે પાસપોર્ટ કલેક્ટ કરવાનો હોય છે. આ હતી પ્રોસેસ પહેલાં કે જે યુએસએ B1 B2 ટુરિસ્ટ વિઝા એપ્લાય કરે છે. ત્યાર પછીની શરૂઆત થાય છે કે તમને કેવા પ્રશ્ન પૂછવામાં આવે છે. વિડીયો શરૂ કરતાં પહેલાં તમને હું એ જણાવીશ કે અગર ઇન્ફોર્મેશન સાચી લાગે અને ખરેખર જો યુઝફુલ તમને લાગે તો એ તમારે નક્કી કરવાનું છે. યુટ્યુબ પર ઘણા એવા વિડીયો છે યુએસએ B1 B2 ટુરિસ્ટ વિઝાના ઇન્ટરવ્યૂ માટે કે તમને કેવા સવાલો પૂછે છે. નક્કી શકો કે કયો યુટ્યુબર કે તમને જે ઇન્ફોર્મેશન આપે છે એ સાચી છે કે નથી સાચી. અને જો હું જે ઇન્ફોર્મેશન તમને આપી રહ્યો છું એ પણ જો તમને સાચી લાગે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. ફ્રેન્ડ્સ અને ફેમિલી જે લોકો યુએસએના B1 B2 ટુરિસ્ટ વિઝા એપ્લાય કરવા માંગતા હોય એમની સાથે પણ વિડીયો શેર જરૂરથી કરજો, જેથી એમને પણ કંઈ ને કંઈ હેલ્પ થઈ શકે મિત્રો. અને છેલ્લી વાત કે જો તમને વિડીયો ગમે, ઇન્ફોર્મેશન સાચી લાગે અને મારા પર થોડોક પણ ટ્રસ્ટ હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. સાથે બેલ નોટિફિકેશનને ઓલ ઉપર સેટ કરજો, જેથી હું આવા વિડીયો ઇન્ફોર્મેશન વિઝાને રિગાર્ડિંગ જ્યારે બી વિડીયો અપલોડ કરું ત્યારે તેની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય અને એ ઇન્ફોર્મેશન તમે મિસ ના કરો મિત્રો. અડધી અધૂરી ઇન્ફોર્મેશન સાથે તમે અગર વિઝા એપ્લાય કરો છો તો કંઈક ને કંઈક તમારા વિઝાની પ્રોફાઇલ જે હોય છે એ નબળી બની જાય છે અને ત્યારે તમારા વિઝા રિફ્યુઝ થાય છે. તો આ વિઝા રિફ્યુઝ ન થવા માટે વિડીયોને સંપૂર્ણ એન્ડ સુધી તમારે જોવું પડશે, પૂરી માહિતી મળી શકે કે ઇન્ટરવ્યૂમાં તમને શું શું પૂછવાના છે. તો જે લોકો 2024માં ઇન્ટરવ્યૂ માટે પ્રિપેરેશન કરી રહ્યા હોય યા તો જે લોકો યુએસએ ટુરિસ્ટ વિઝા એપ્લાય કરવાના હોય તો એમને ગભરાટ હોય, મનમાં ગભરામણ હોય કે કોઈ પણ જાતનો સવાલ હોય તો એ મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકે છે. સાથે મારો ઇન્સ્ટાગ્રામ આઈડી પણ હું એન્ડમાં તમને શો થશે, તો ત્યાં પર તમે મારો કોન્ટેક્ટ કરી મને પર્સનલી પણ મારી સાથે વાતચીત કરી અને તમારે કોઈ ક્વેશ્ચન કન્સર્ન હોય તો તમે ત્યાં મને પૂછી શકો છો. હવે વિડીયોની શરૂઆત કરીએ. જય શ્રી કૃષ્ણ મિત્રો, સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વર્લ્ડ ટ્રાવેલ હિન્દીમાં. હવે આપણે શરૂઆત કરી દઈએ, ટાઈમ બગાડવો નથી. જે કોમન ક્વેશ્ચન પૂછાય છે, આ 5 પ્રકારની પ્રોફાઇલ હોય, જે સ્ટુડન્ટ હોય કે પછી જે નોકરી કરતું હોય, નાનો મોટો ધંધો કરતો હોય, કોઈ ખેતી કરતું હોય યા તો કોઈ સ્પોન્સર વિઝા પર યુએસએ જવા માંગતું હોય, તો આ 5 જે પ્રોફાઇલ છે એની અંદર સૌ પ્રથમ જે પૂછાય છે એ કોમન ક્વેશ્ચન પૂછાય છે. તેમાંનો પહેલો પ્રશ્ન એ છે કે તમે યુએસએ કેમ આવવા માંગો છો. જ્યારે તમે DS-160 ફોર્મ ભરો છો ત્યારે પણ તમને આ જ ક્વેશ્ચનનો સૌથી પહેલાં જવાબ આપવાનો હોય છે. હવે આ ઇન્ટરવ્યૂ જે થાય છે ને એ તમારું ટોટલી તમે જે DS-160 ફોર્મ ભરો છો એના આધારે તમને ઇન્ટરવ્યૂમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. એટલે એક વસ્તુ એ વિચારી લો કે પહેલેથી જ તમારું ઇન્ટરવ્યૂ તો થઈ જ ગયું છે. જે ક્વેશ્ચન્સ જે છે, જે લેખિતમાં તમારે આપવાનું છે ઇન્ફોર્મેશન યુએસ કોન્સ્યુલેટને, એ તમે પહેલેથી જ આપી ચૂક્યા છો. હવે એ લોકો તમારી જે પર્સનાલિટી છે એ પર્સનાલિટીના આધારે તમે સાચું બોલો છો કે ખોટું બોલો છો, તમે જે ઇન્ફોર્મેશન આપી છે સાચી આપી છે કે ખોટી આપી છે, એ લોકો એ જાણવા માગે છે. અને એના આધારે એ લોકો ડિસિઝન લે છે કે તમે જે ડેસિગ્નેશન બતાવ્યું છે તમારું, તમે નોકરી કરો છો, ધંધો કરો છો, ખેતી કરો છો,
જે સ્ટુડન્ટ્સ છે જે ખરેખર ફરવા જવા માંગે છે યુએસએમાં, યા તો પછી જે સ્પોન્સરેડ વિઝા પર્સન છે, જે સ્પોન્સર થકી યુએસએ ટુરિસ્ટ વિઝા એપ્લાય કરે છે, તો એ લોકો એમની જે ઇન્ટેન્સ છે યુએસએ વિઝિટ કરવા માટે એ સાચો છે કે ખોટો છે. એ ઇન્ટરવ્યૂની જે 2 કે 3 મિનિટની વાતચીત થાય છે, જે ઇન્ટરવ્યૂ થાય છે, એની અંદર ડિસિઝન એ લોકો એટલા પારંગત છે તમારી ઇન્ટરવ્યૂ ટાઈમે તમે જે એક્ટિવિટી કરો છો, તમારા જે હાવભાવ છે, એ હાવભાવ પરથી એ લોકો તરત જ ડિસિઝન લે છે, કારણ કે એ એટલા વેલ ટ્રેન થયેલા છે માણસો. તો આપણે એમાં ભૂલ કરવાની નથી. જે તમે DS-160 ફોર્મ ભરો છો, કોઈ બી એજન્ટથી ભરાવો છો, તો તમને એની માહિતી પૂરેપૂરી હોવી જોઈએ. જ્યારે તમે એજન્ટ પાસેથી DS-160 ફોર્મ ભરાવો તો એની એક કોપી તમારે લઈ લેવી પડે છે તમારી પાસે, અને એની પ્રોપર પ્રિપેરેશન કરવાનું રહે છે મિત્રો. અને હજુ સુધી જો તમે એપ્લાય કરી દીધું છે, તમારી ઇન્ટરવ્યૂની ડેટ હજુ બાકી છે, પણ તમારી પાસે DS-160 ફોર્મની કોપી ના હોય ને, તો એ કોપી તમે તમારા એજન્ટ પાસેથી લઈ લેજો અને એજન્ટને પણ પૂછજો કે તમે મારી પ્રોફાઇલમાં શું શું ફિલ આઉટ કર્યું છે DS-160માં, અને એ DS-160 તમારે ઇન ફ્યુચર માટે પણ સાચવીને રાખવું પડશે. કદાચ આ વખત તમારે વિઝા રિફ્યુઝ થાય તો બીજી વાર તમે નેક્સ્ટ ટાઈમ જ્યારે બી વિઝા એપ્લાય કરો ને, ત્યારે તમને પૂછશે કે આની પહેલાં તમે કોઈ દિવસ યુએસએના B1 B2 ટુરિસ્ટ વિઝા એપ્લાય કરે છે, તો ત્યારે તમને તમારી અપોઇન્ટમેન્ટ ડેટ અને તમારી ઇન્ટરવ્યૂની ડેટ તમને આ DS-160 ફોર્મ પરથી મળી શકે છે, અને એ ફિલ આઉટ તમે કરી શકો છો. હવે DS-160 ફોર્મમાં પણ આ જ ક્વેશ્ચન પહેલો પૂછાય છે કે તમે યુએસએ કેમ વિઝિટ કરવા માગો છો, અને ઇન્ટરવ્યૂમાં પણ તમને સૌથી પહેલો ક્વેશ્ચન એ જ પૂછવામાં આવશે કે તમે યુએસએ કેમ વિઝિટ કરવા માગો છો. તો તમારી પાસે અગર સ્પોન્સર પર્સન હોય તો એ કહી શકે છે કે ભાઈ મને મારો જે ફેમિલી મેમ્બર છે, યા તો મારો ફ્રેન્ડ છે, યા કોઈ પણ રિલેટિવ્સ છે તમારું જે તમને સ્પોન્સર કરતું હોય, એની વિશે તમારે ત્યાં વાત કરવાની રહે છે. તમારે જવાબ આપવાનો રહે છે કે આ વ્યક્તિ મને સ્પોન્સર કરે છે અને હું એમને મળવા જવા માગું છું, તેમને ત્યાં કોઈ ઇવેન્ટ છે, લગ્ન પ્રસંગ છે, કોઈ પણ વસ્તુ છે, તો એ અટેન્ડ કરવા માટે જઉં છું. કોઈ બિઝનેસ પર્સન બિઝનેસ ટ્રીપ માટે જતું હોય તો એમને એ બતાવવાનું હોય છે કે ભાઈ મારે બિઝનેસ ટ્રીપ માટે જવાનું છે, મારી કંપનીનું કોઈ ત્યાં મીટિંગ છે, યા તો જે બી હોય એ તમારે જવાબ આપવાનો છે, અને તેના કારણે હું યુએસએ વિઝિટ કરવા માગું છું. કોઈ સ્ટુડન્ટ હોય કે જે અહીંયા ઇન્ડિયામાં ભણતા હોય અને એ લોકો ટુરિસ્ટ વિઝા એપ્લાય કરે છે, તો એમણે એમનો ઇન્ટેન્સ ત્યાં સાબિત કરવો પડે છે કે ભાઈ મને ફરવાનું વધારે ગમે છે, મને આઉટ ઓફ ઇન્ડિયા કોઈ પણ અધર કન્ટ્રીમાં ટ્રાવેલ કરવાનું ગમે છે, જેના કારણે મારું જે ડેસ્ટિનેશન છે, ડ્રીમ ડેસ્ટિનેશન યુએસએ છે, તો હું યુએસએ વિઝિટ કરવા માગું છું. અને સાથે તમારે એ પણ જણાવવું પડશે કે યુએસએમાં તમે ક્યાં ક્યાં ફરવાના છો. હજુ આ પ્રશ્ન આગળ પણ તમને આવશે, એની વિશે આગળ ચર્ચા કરીશું. બીજો ક્વેશ્ચન એ પૂછશે કે તમે યુએસએને જ કેમ સિલેક્ટ કર્યું છે. હવે આ ક્વેશ્ચનનો જવાબ તમારે જાતે આપવો પડશે. જે તમે DS-160માં તમને એ વસ્તુ નહીં પૂછવામાં આવી હોય, પણ કોઈ પણ જે સવાલ પૂછશે ને એને તમારે ઇન્ટરવ્યૂઅર જે કાઉન્સિલર ઓફિસર હશે એ તમને ઘુમાવી ફેરવીને એકનો એક ક્વેશ્ચન 3 થી 4 રીતે તમને પૂછી શકે છે. તો દરેક વખત તમારો જવાબનો જે ઇન્ટેન્સ છે એ એક જ વસ્તુ પર આવવો જોઈએ. ત્રીજો સવાલ એ હોઈ શકે કે તમારું કોઈ યુએસએમાં રહે છે, કોઈ રિલેટિવ, કોઈ ફ્રેન્ડ્સ કે કોઈ ફેમિલી મેમ્બર યુએસએમાં તમારું કોઈ રહેતું હોય, તો તમે DS-160માં જો ભર્યું હોય કે તમારું કોઈ રિલેટિવ્સ ત્યાં રહે છે, તો તમારે ત્યાં એનો જવાબ આપવાનો રહેશે કે ભાઈ મારે આ રિલેટિવ્સ છે, યા તો મારે આ ફ્રેન્ડ્સ છે કે આ ફેમિલી મેમ્બર ત્યાં રહે છે, અને એમનું એડ્રેસ પણ જો એ લોકો માગે તો તમારે ત્યાં પ્રોવાઈડ કરવાનું રહેશે. એટલે તમને કહું છું મિત્રો કે DS-160 ફોર્મની જે ડિટેલ ભરો એ તમને મૌખિક પણ યાદ હોવી જોઈએ, જેથી કરીને જ્યારે ઇન્ટરવ્યૂ આપવા જાઓ ત્યારે તમને એની પૂરી માહિતી હોય અને તમે ઇન્ટરવ્યૂમાં કમ્પ્લીટલી આન્સર કરી શકો. 5મું ક્વેશ્ચન પૂછશે કે તમે યુએસએ જ્યારે ફરવા જાઓ છો તો તમારું જે ટ્રાવેલ એક્સપેન્સ છે એ કોણ ઉઠાવશે, તમારો ખર્ચો કોણ ઉઠાવશે. તો આ ટાઈમે તમારે જો સ્પોન્સર પર્સન હોય કે તમને જે ત્યાંથી સ્પોન્સર કરતું હોય અને એ જો તમારો ખર્ચો ઉઠાવવાનો હોય તો તમારે એના વિશે કહેવું પડશે, યા તો અહીંયાથી તમે જો તમારો ખર્ચો જાતે ઉઠાવવાનો હોય તો એની વિશે તમારે માહિતી આપવાની રહેશે. ત્યાર પછીનો ક્વેશ્ચન હશે કે યુએસએમાં તમે ક્યાં ક્યાં ફરવાના છો. હવે આ ક્વેશ્ચન માટે તમારે DS-160માં બી ત્યાં તમે જે જવાબ આપ્યો હશે ને એ શોર્ટમાં આપ્યો હશે કદાચ, પણ અહીંયા બની શકે તેમ ક્લિયરિટી સાથે શોર્ટમાં જવાબ આપવાનો છે કે તમે યુએસએ જ્યારે જાઓ છો, જવાના છો, પર્ટિક્યુલર કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં જવાના છો. એ તમને આગળ પણ બીજી રીતે પણ પૂછી શકે છે, એનું પણ હું તમને આગળ જણાવીશ. પણ અત્યારે તમને એ કહેવાનું છે કે તમે આટલા સ્ટેટ યા તો આટલી જગ્યાએ તમે ફરવાના છો. હવે આ ફરવાના ડેસ્ટિનેશનમાં તમે જો 10 દિવસનો ટ્રાવેલ પ્લાન બનાવ્યો હોય, 15 દિવસનો ટ્રાવેલ પ્લાન બનાવ્યો હોય, તો તમે એવું ના કહેતા કે ભાઈ મારે આ સ્ટેટમાં જવું છે, આ સ્ટેટમાં જવું છે, આ સ્ટેટમાં જવું છે. યુએસએનો જે સ્ક્વેર મીટર એરિયા છે ને એ ઘણો મોટો છે મિત્રો, અને મોટાભાગની જે સિટીઓ છે એકબીજાથી ઘણી દૂર છે. ઘણા સ્ટેટ જે છે એ 24 કલાકના ટ્રાવેલિંગ પછી આવે છે. તમારે બાય પ્લેન પણ જવું પડશે. હવે તમે જો જેટલું ડિસ્ટન્સ વધારે બતાવશો ટ્રાવેલિંગમાં એટલો તમારો એક્સપેન્સ પણ વધી શકે છે. એટલે તમે તમારો જે ખર્ચો જે તમારા ટૂર પ્લાન બનાવ્યો હશે એમાં જે તમે તમારી અમાઉન્ટ બતાવી છે કે ભાઈ યુએસએ ટુરિસ્ટ વિઝા પર જ્યારે જઈશ હું આટલેથી આટલું મારું બજેટ છે, તો એ બજેટને અનુલક્ષીને તમારે ટ્રાવેલ પ્લાન બનાવવાનો છે, અને ઇન્ટરવ્યુ કાઉન્સિલરની સામે તમારે એનો જવાબ આપવાનો રહેશે કે ભાઈ હું આટલી જગ્યાએ ફરવાનું છું. તો બને એટલા નજીકના ડેસ્ટિનેશન કવર કરો, અને તમારું જે સ્ટે છે યુએસએમાં તમે ક્યાં રોકાવાના છો તો એ સ્ટેની નજીકના જે ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે એને પ્રિફર કરો, અને તમારી હોટલ પણ એવી જગ્યાએ રાખો કે જે સિટી સેન્ટરની અંદર હોય,
તમને થોડું મોંઘું પડશે, પણ ત્યાંથી તમારા જે ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે ને એ બધા નજીકમાં હશે. તો તમે જ્યારે બી હોટલ બુક કરો, યા તો હોટલનું તમે નામ જણાવો કાઉન્સિલરને, તો ત્યાંથી તમારું જે ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે, તમે જે યુએસએમાં ફરવાના છો, એ બધી જ વસ્તુ તમારે નજીકમાં પડી શકે તેવી રીતે તમારે પ્લાન કરવાનું છે. તો તમને તમારા પ્લાન વિશે પણ પૂરેપૂરી માહિતી હોવી જોઈએ. પછીનો ક્વેશ્ચન આવશે કે તમારું બજેટ કેટલું છે. હવે બજેટ એ રીતે હોવું જોઈએ કે કોઈ નોકરીયાત પર્સન હોય કે જે ખરેખર નોકરી કરે છે અને યુએસએ ટુરિસ્ટ વિઝા પર જવા માંગે છે, તો નોકરીના પગારને અનુલક્ષીને તમારું સેવિંગ એકાઉન્ટમાં પણ જે તમે બેલેન્સની સ્ટેટમેન્ટ લઈ ગયા હશો, તો એ પણ તમારે ત્યાં ધ્યાન રાખવું પડશે કે કાઉન્સિલર ચાહે તો તમારી ઈચ્છા તો તમારી પાસે એ સ્ટેટમેન્ટ માગી શકે છે. એટલે બજેટ પણ જે બતાવો ને એ એટલું મોટું ના બતાવી દેવું કે તમારા પગાર કરતાં વધારે હોય. હવે પગારની ગણતરી ત્યાં વર્ષના અંતરે થાય છે કે પર યર તમે કેટલું કમાવો છો અને એમાંથી તમે કેટલું એક્સપેન્સ કરો છો ઇન્ડિયામાં તમારી ફેમિલી માટે, અને એ બજેટમાં તમે બીજું કંઈ સેવિંગ કરી શકો છો. અને ત્યાર પછી તમે યુએસએ ટ્રાવેલ કરવાનો પ્લાન કર્યો છે, અને એ ટ્રાવેલ પ્લાનની અંદર તમારું ઇન્ડિયાનું જે બજેટ છે ને એ ડિસ્ટર્બ તો નથી થતું ને, એ ધ્યાન રાખવું જરૂરી છે મિત્રો. તો આવી નાની નાની વાતોનું જો ધ્યાન રાખશો ને તો વિઝા 100% તમને મળશે મિત્રો. તો તમે ત્યાં આગળ તમારે જવાબ આપવાનો હશે. તમારો જે ટ્રાવેલ પ્લાન હશે 10 દિવસ, 15 દિવસ, 20 દિવસ, કોઈ પણ કન્ટ્રીમાં તમે જ્યારે ટુરિસ્ટ વિઝા એપ્લાય કરો ને મિત્રો, તો મારી એક વાત ખાસ ધ્યાન રાખજો કે 3 વીકથી વધારે તમારે ત્યાં કોઈ દિવસ જણાવવાનું નથી. પછી ભલે તમે ત્યાં આગળ 5 મહિના રહો, 3 મહિના રહો, ગમે એટલું તમારી ઈચ્છા હોય, તમારા વિઝા જ્યાં સુધી વેલિડ હોય ત્યાં સુધી તમે રહી શકો, એ તમારા પર ડિપેન્ડ છે. પણ જ્યારે ઇન્ટરવ્યુઅર ઓફિસર તમને પૂછે છે ત્યારે તમારે ખાસ ધ્યાન રાખજો કે 3 વીકથી વધારે ટાઈમ પીરિયડ ના બતાવો. અગર 3 વીકથી વધારે ટાઈમ પીરિયડ બતાવો તો તમારી પાસે એનું પર્ટિક્યુલર રીઝન હોવું જોઈએ મિત્રો. જે લોકો સ્પોન્સર વિઝા પર યુએસએ જવા માગે છે ને, તેમને તો કોઈ વાંધો નથી, કારણ કે એમને રહેવાનું, ખાવાનું, પીવાનું બધો જ ખર્ચો એમને જે સ્પોન્સર કરતું હશે એ વ્યક્તિ ઉઠાવવાનો છે. પણ જે લોકોનું કોઈ રિલેટિવ ત્યાં નથી રહેતું, જે લોકો DS-160માં એમને શો કરે છે કે ભાઈ મારું કોઈ રિલેટિવ નથી, અને ત્યાં તમે 1 મહિનાનું જો રેસિડન્સ બતાવશો કે હું 1 મહિનો રોકાવાનો છું, તો તમારે એ પણ જાણવું જરૂરી છે કે યુએસએમાં 1 મહિનો રહેવાનો ખર્ચો કેટલો છે. અગર તમે હોટલમાં રહેવાનો છો તો પર ડે હોટલનો ખર્ચો કેટલો છે, ત્યાં ખાવા પીવાનો ખર્ચો કેટલો છે, ત્યાં તમે ફરવા જશો તો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો કેટલો છે, જે જગ્યાએ ફરવાના છો ત્યાંની ટિકિટ, એન્ટ્રી ફીસ કેટલાની છે, એ બધી જ વસ્તુ તમારે ત્યાં ધ્યાનમાં રાખવી પડશે. અને એ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને તમારે તેનો જવાબ આપવાનો રહેશે. તો આ કંઈ ક્વેશ્ચન હતા જે જનરલી 5 થી 6 જે ક્વેશ્ચન પૂછે છે, તેમાં જ તમારું ઇન્ટરવ્યૂનું જે છે એ ડિસિઝન 50% લઈ લેવામાં આવે છે મિત્રો. તમારા જે જવાબ છે એ તમારા DS-160 ફોર્મમાં પણ મેચ થવા જોઈએ અને તમારા હાવભાવ પ્રત્યે પણ મેચ થવા જોઈએ. કાઉન્સિલર ઓફિસરની સામે તમે જ્યારે ઇન્ટરવ્યૂ આપવા જાઓ છો ને, ત્યારે તમારી જે પર્સનાલિટી છે, એઝ અ બિઝનેસમેન તરીકે જાઓ છો, નાનો મોટો કોઈ ધંધો કરો છો, તો તમારી પર્સનાલિટી પણ એની સાથે મેચ થવી જોઈએ. તમે કોઈ કંપનીમાં જોબ કરો છો તો એ કંપનીમાં તમારી પોસ્ટ કઈ છે, તો એ પોસ્ટના આધારે પણ તમારી જે પર્સનાલિટી છે એ ત્યાં મેચ થવી જોઈએ. કોઈ ખેડૂત પર્સન છે અને એ એમની જમીન એટલી બધી બતાવે છે, યા તો ઓછી જમીન બતાવે છે, કોઈ પણ વસ્તુ હોય, તો એ રીતે એમની પર્સનાલિટી મેચ થાય. જો સ્ટુડન્ટ હોય તો સ્ટુડન્ટની રીતે એમની પર્સનાલિટી મેચ થતી હોવી જોઈએ. તો આ બધી વસ્તુનું, નાની મોટી વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. હવે કોઈ બિઝનેસમેન હોય અને કેઝ્યુઅલ કપડામાં ત્યાં જાય, યા તો કોઈ ફંકી કપડામાં જાય અને ઇન્ટરવ્યૂની કાઉન્સિલર ઇન્ટરવ્યૂની સામે તમે જઈને તમારું ઇન્ટરવ્યૂ શો કરો ને, ત્યારે ફર્સ્ટ ઇમ્પ્રેશનમાં તમારા વિઝા રિજેક્શન થઈ જાય છે. તો ખાસ વસ્તુનું ધ્યાન રાખો મિત્રો કે તમને કેવા કેવા ક્વેશ્ચન પૂછાઈ રહ્યા છે અને તમારું જે પર્સનાલિટી છે, તમે જે ડેઝિગ્નેશન તમારું બતાવ્યું છે, તમે જે શો કરો છો તમારા DS-160 ફોર્મમાં કે તમે બિઝનેસમેન છો, સેલેરી પર્સન છો, સ્ટુડન્ટ છો, યા તમે સ્પોન્સરેડ છો, યા તો ખેડૂત છો, તો એના આધારે તમારો ઇન્ટરવ્યૂ થશે અને એના આધારે તમારે તમારી પર્સનાલિટીની ટ્રેનિંગ લેવી પડશે. હવે આ ટ્રેનિંગ બીજે ક્યાંય લેવાની જરૂર નથી મિત્રો. અરીસાની સામે, તમારા ઘરના અરીસાની સામે ઊભા થઈ જાઓ, વેલ સેટ થઈને, મતલબ જ્યારે ઇન્ટરવ્યૂ હોય તમારું ત્યારે તમારા હેર કટ કમ્પ્લીટ કટ થયેલા હોવા જોઈએ. તમારું અગર સેવિંગ બિયર્ડ રાખતા હોય, દાઢી રાખતા હોય તો એનું પણ કમ્પ્લીટ સેટ થવું જોઈએ. ઇન્ટિરિયર કાઉન્સિલરની સામે તમે જાઓ ને તો ઘણા લોકોની ટેવ છે કે પરફ્યુમ હોય છે, પરફ્યુમની ઘણી બધી મતલબ ફૂલ પરફ્યુમ છાંટીને જાય છે. હવે તમે સામેવાળાની, તમને એ પરફ્યુમ ગમે છે, તમને એવું લાગતું હશે કે બીજા લોકોને પણ ગમતું હશે, પણ હકીકતમાં એવું નથી મિત્રો. આપણે જે વિચારીએ છીએ એ હંમેશા સામેવાળો એ વિચારતો હોય, આપણને જે ગમે છે એ સામેવાળાને ગમતું હોય એવું જરૂરી નથી. તો જેવી પરફ્યુમ છાંટો કે યા તો તમને ડિઓડ્રન્ટ છાંટો, કોઈ બી વસ્તુ તમે લગાવો તો પર્ટિક્યુલર એ રીતે લગાવો કે એની સ્મેલ માઇલ્ડ હોય, જેથી કરીને સામેવાળી વ્યક્તિ ઇરિટેટ ના થાય. અમુક લોકોને અમુક સ્મેલથી એલર્જી પણ હોઈ શકે છે. હવે કાઉન્સિલરને જો એની એલર્જી હશે ને તો ફટાક દઈને તમારા વિઝા ત્યાં રિજેક્શન જ થવાના છે મિત્રો. તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. જ્યારે બી તમે ઇન્ટરવ્યૂ કાઉન્સિલરની સામે જાઓ, તમારો ઇન્ટરવ્યૂનો ડેટ હોય, તમારો ઇન્ટરવ્યૂનો ટાઈમ હોય, ત્યાંના અડધા કલાક પહેલાં તમારે તમારી સેલ્ફને પ્રોપર પ્રિપરેશન કરી દેવાની, તૈયાર થઈ જવાનું અને વેલ સેટ થઈને તમારે ઇન્ટરવ્યૂમાં જવાનું રહેશે. આ બધી વસ્તુનું ધ્યાન રાખજો મિત્રો. જ્યારે પણ ઇન્ટરવ્યૂમાં જાઓ
યુએસએ B1 B2 ટુરિસ્ટ વિઝામાં, અને સફળ થઈને તમારા ઇન્ટરવ્યૂ સક્સેસ જાય અને તમને વિઝા મળે એવી આશા રાખું છું. આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી જરૂરથી જણાવજો મિત્રો. અને આના વિશે કોઈ પણ ક્વેશ્ચન યા કન્સર્ન હોય ને તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી મને પૂછી શકો છો. અને સાથે મારું ઇન્સ્ટાગ્રામ આઈડી અહીંયા તમને શો થઈ રહ્યું છે, ત્યાં પર તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. અને પર્સનલ બી તમે મારી સાથે વાતચીત કરવા માંગતા હોય તો ત્યાં તમે મને મેસેજ કરી મારો વોટ્સઅપ નંબર લઈ અને મારી સાથે વાતચીત કરી શકશો મિત્રો. હું કોઈ પણ વ્યક્તિની હેલ્પ કરવા માટે તૈયાર છું મિત્રો. પણ તમે જ્યારે રિપ્લાય કરો છો, હું અત્યારે લંડનમાં છું, તો મારા ટાઈમ અને તમારા ટાઈમમાં કંઈક ડિફરન્સ હોઈ શકે છે, જેથી કરીને હું કદાચ ફ્રી ના હોય, યા તો હું અહીંયા જે ટાઈમના ડિફરન્સને લીધે કદાચ સૂઈ ગયો હોય, યા તો કંઈક કામમાં હોય, તો તમને તરત રિપ્લાય ના પણ કરી શકું. પણ જરૂરથી તમને હું રિપ્લાય કરીશ. જ્યારે પણ તમારો મેસેજ હું વાંચીશ તમને રિપ્લાય જરૂરથી કરીશ. અને જો લાગશે તમારા ક્વેશ્ચન પ્રમાણે તમારી સાથે વાતચીત કરવા જેવું લાગશે ને તો હું સામેથી તમને મારો નંબર પણ આપીશ અને આપણે વોટ્સઅપ પર પણ વાત કરીશું. હું વાતચીત કરવાની યા તો કોઈ પણ સલાહ સૂચન કરવાની, કોઈ પણ કાઉન્સેલિંગ કરવાની કોઈ પણ જાતની ફીસ ચાર્જ નથી કરતો મિત્રો. તો બિંદાસ તમે મને ત્યાં પૂછી શકો છો. મને અહીંયા પણ યુટ્યુબમાં પણ તમે મારું જે કોમેન્ટ બોક્સ છે ત્યાં પણ તમે મને ક્વેશ્ચન પૂછી શકો છો મિત્રો. તો આ ઇન્ફોર્મેશન જો ખરેખર તમને યુઝફુલ લાગી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો મિત્રો. અને જે બને એટલો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર પણ કરજો, જેથી તમને માહિતી મળી શકે. સાચી માહિતી મળવી જરૂરી છે મિત્રો. અને એક વસ્તુ લાસ્ટમાં તમને કહેવાની રહી ગઈ, એ અત્યારે તમને જણાવી દઉં કે યુએસએ B1 B2 ટુરિસ્ટ વિઝા જ્યારે તમે ઇન્ટરવ્યૂ ઇન્ડિયામાં આપો છો ને ત્યારે તમને લેંગ્વેજ સિલેક્શનનો ઓપ્શન મળે છે. તમે ગુજરાતી હો, મરાઠી હોય, હિન્દી પર્સન હોય, કોઈ પણ તમને લેંગ્વેજ ફાવતી હોય એ લેંગ્વેજમાં તમે ઇન્ટરવ્યૂ આપી શકો છો. જરૂરી નથી કે તમને ઇંગ્લિશ આવડતું હોવું જોઈએ. યુએસએ કાઉન્સિલેટમાં અત્યારે જે ફોરેનર્સ પણ જે તમારી પાસે ઇન્ટરવ્યૂ લેતા હશે ને એમને પણ એ લેંગ્વેજ આવડતી જ હોય છે. જો તમે ગુજરાતીમાં ઇન્ટરવ્યૂ આપવા માંગતા હોય તો તમે ગુજરાતી લેંગ્વેજ પણ સિલેક્ટ કરી શકો છો મિત્રો. તો સૌથી મોટો ફાયદો જે મળે છે આપણને એ આપણી લેંગ્વેજ સિલેક્ટ કરવાનો મળે છે. તો તમે કમ્ફર્ટેબલ થઈ તમારું ઇન્ટરવ્યૂ ત્યાં આપી શકો છો મિત્રો. અને હજુ પણ જો તમને કોઈ ક્વેશ્ચન યા કન્સર્ન હોય તો મને જેમ મેં કહ્યું કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. ઇન્સ્ટાગ્રામ પર મને ફોલો કરી મને ક્વેશ્ચન ત્યાં પણ મેસેજ કરીને મારી સાથે વાતચીત કરી શકો છો મિત્રો. વિડીયો ખરેખર જો ગમી હોય, ઇન્ફોર્મેશન સાચી લાગી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર જરૂરથી કરજો, જેથી એ લોકોને પણ નોટિફિકેશન ઇન્ફોર્મેશન મળી શકે મિત્રો. અને સાથે અગર ચેનલ પર નવા આવ્યા હોય, પહેલી વાર ચેનલને વિઝિટ કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું જરૂરથી ના ભૂલશો મિત્રો. અને બેલ નોટિફિકેશનને ઓલ ઉપર જરૂરથી સેટ કરજો, જેથી આવનારા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો તમને નોટિફિકેશન જલ્દીથી જલ્દી મળે અને તમે ઇન્ફોર્મેશન મિસ ન કરો મિત્રો. મળીએ હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ મિત્રો. રજા લઉં તમારે.